તો મેં જે આ ખાઉં છું ને તેવું તમે જિંદગીમાં એક ને એક વાર તો ખાધું જ હશે, એવું મેં ગેરંટી આપું છું. क्या 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 बतलो क्या 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 તો મેં શું ખાઉં છું એ જાણવા માટે તમારે આખો व्लॉग જોવો પડે बेटा. तो हेलो नमस्कार सुस्वागतम गाइस, मैं फिर आ गई हूँ आपका दिमाग खाने के लिए. तो पहला मैं चाय અને બિસ્કિટ સોરી ચાય નહીં, મેં દૂધ લાવી છું આજે. ચાય નહીં પીવાની વધારે ગાઈસ, મેં પીવું પણ કોઈક વાર જ પીવું. મારો હાર્ટ કેટલો બ્યુટીફુલ લાગે છે. તો મેં ખાઈ લીધું ફટાફટ દૂધ અને બિસ્કિટ. લેટ થાય છે, આજે શનિવાર છે એટલે મારે બી વહેલું જવાનું છે. कास्के का नहीं वाह बेटी वाह, गुड जॉब. વાળો નાખીએ ફટાફટ મને પેલું યાદ આવી ગયું, રંગોલી નિકાલો ફટાફટ એમ કરીને આવતું છે ત્યારે હેર શાઇની તો છે પણ શિયાળો પતે ને એટલે મારે કપાવવું પડશે. ફાટેલા બાલકા નહીં યાર છે છે તું ही अरमान तू ही कह रही दीवानियत दिल पे चुका हूँ तू मेरा है तू मेरा. अरे यार आज वैसे मैं लगाने भूल गई, लावाने भूल गई, घर में जाएंगे बोला यार रबर એવું કંઈ નહીં લાવી. જો એમ તો મેં કાજલ વગર સારી દેખાઉં છું, ખુદ की तारीफ करना छोड़ना नहीं गाइस. પણ મને કાજલ લગાવવાનું ગમે એટલે મેં લગાવી લઉં છું. ઓકે કોણ મેસેજ કરો છે? ઓસો મારી ફ્રેન્ડ છે, ગાલી દિયા કરતી હતી. તો આવી બધી બકવાસ કરવામાં મને લેટ થઈ ગયું હતું એટલે હું નીકળી ગઈ ફટાફટ दीदीના रूम पर જવા માટે. तो इधर का व्यू तो बहुत खूबसूरत है पर इधर धूल बहुत है. फिर मैं खुद का थोबड़ा देखते देखते आ गई मेरी दीदी के रूम पे. मैं हमारी क्लिप लेती हूँ ने आऊँ तो भी मारू ध्यान, मैं આવી ક્લિપ લેતી હોઉં ને મારી તો બી મારું ધ્યાન મારા પર નહીં હોય. હવે જજો પેલું ઢીંગલું દેખાઈ ગયું છે મને, જેમ મરેલું જાણે પડેલું છે બાજુમાં, જાણે એને કોઈ ઢીકા મારીને લટકાવી મૂકેલું હોય બાજુમાં. પછી મેં બેસી રહેલી હતી બહાર અને બહાર બેસીને મારી દીદીની રાહ જોતી, જેણે આજે લેટ કરી દીધું છે અમને. પછી દીદી આવી એટલે અમે નીકળી ગયા સ્કૂલમાં જમવાનું લેવા માટે. આજે તો આ લોકોની બ્રેક પડી ગયેલી હતી એટલે ફોટો પાડવા આવી ગયેલા હતા આ લોકો. પછી મેં આવી ગઈ ઘરે અને ઘરે અમે બેસીને ખાતા હતા વેફર. પહેલીનું ધ્યાન મોબાઈલમાં છે તેટલી વાર મેં જ બધી વેફર ખાઈ જવા. પછી અમે ખાધી શેકેલી સિંગ અને પછી બેસી ગયા દાળ ભાત જમવા માટે. વાસણ ઘસીને બહાર બેઠી, ત્યાં લઠું પતંગ ચગાવ્યા કરતું હતું. મેં બી નાલી હતી ને ત્યાં આવાજ ફાફા મારતી હતી. હા, મારથી ચગતું બગતું નહીં હતું પણ આવું જ લઈને ફાફા માર્યા કરતી હતી. જિંદગીમાં એક ખ્વાહિશ હતી કે નાના લોઠાના જોડામાં મેં બી બેસું, તો આજે મેં બેસી લીધું આ લોકોના જોડામાં. પછી મારી બીજી સિસ્ટર આવી હતી ઘરે એટલે અમે દીદી સાથે નીકળી ગયા ઘરે જવા માટે. અને આજે તો દીદી આવેલી હતી એટલે મંચુરિયન ખાવાનું મળી ગયું. તે ખાઈને હું બેસી રહેલી હતી બહાર તિડકામાં. પછી મને ખ્યાલ આવ્યો કે લાઈવ થઈએ, તો હું થઈ હતી થોડી વાર ઇન્સ્ટાગ્રામ પર લાઈવ. બધા સાથે વાત પણ બહુ કરી અને બધાની કમેન્ટ પણ સારી હતી એટલે મને ગમ્યું. બધા મારા કરતાં મારી મમ્મીના જોવાના વધારે થયેલા છે, તો એકાદ વાર મેં વ્લોગમાં બતાવીશ. તો મેં જે ખાવાનુંની વાત કરતી હતી ને તે આ વાટકા અને જલજીરાનું પાણી છે. જે કોઈને કોઈએ તો ખાધું છે, તમે બી ખાધું જ હશે. જલજીરાનું પાણી તે વાટકામાં ભરીને પછી પાણીપુરી જાણે ખાવાનું. મેં તો નાનેથી બહુ વાર ખાધું છે. આજે આ લોકો ખાવા લાગ્યા તો મને બી ખાવાની ઈચ્છા થઈ ગઈ, તો ખાઈ કાઢું મેં બી. તો તમે લોકો મને ખાતા જોઈ જ શકો કે મને કેટલું ગમ્યું. હમણાં આ લોકો જ્યારે બી ખાશે ને ત્યારે મેં બી ખાવા જ. પછી અમે માસીને ભાંજુ પડી રહેલા હતા, પેલી ફોનમાં લાગેલી છે ને પેલો ખબર નહીં જંગલમાં શું કર્યા કરતો છે. પછી આજે પાછી મેં લગાવી હતી મારા થોબડા પર મુલતાની માટી, કેમ કે કાલે મારો ફેસ બહુ જ મસ્ત થઈ ગયો હતો. તો હમ इसको थोड़े दिन प्रयोग करेंगे.
પણ આજે મેં મુલતાની માટી સાથે થોડું મિલ્ક લીધું છે, એટલે દૂધ લીધું છે. થોડુંક જ લેજો, તમારી મમ્મી વળે તો મને નહીં ગાળે. તો તમે લોકો બધા મને પૂછો છો ને તમારા હેર આટલા સિલ્કી અને શાઇની કેમક છે. તો હું દર શનિવારે છે ને તો આ જાસૂદ આવે ને, જાસૂદના પાન અને ફૂલ તોડીને પછી એલોવેરા અને બીજું શું કઢી લીમડો કરીને છે ને આખું મિક્સરમાં પીસી નાખું છું. પછી સાંજે લગાવીને સવારે ધોઈ નાખું છું, એટલે હેર એકદમ મસ્ત થઈ જાય. આ જાસૂદના પાન છે ને તમે એને છે ને પાણીમાં લઈને મસળી કાઢશો ને તો એકદમ શેમ્પૂ જેવું થઈ જશે, એટલે નેચરલ શેમ્પૂ છે એ રૂપ. તો મારા હેર માટે મેં તો ફટાફટ તોડી લીધા. પછી તે તોડીને હું વાત કરતી હતી મારી બેસ્ટ ફ્રેન્ડ સાથે. અને જો મેં ફેસ ધોઈ આવી છું, મુલતાની માટી લગાવી હતી, ફેસ એકદમ સોફ્ટ થઈ જાય, સોફ્ટ એટલે મને ગમે છે. એટલે મેં કાલે બી લગાવ્યું હતું ને આજે બી લગાવ્યું છે. ને એક તો આજે મેં મારું સ્વેટર મારી દીદીના રૂમ પર જ ભૂલી ગઈ છું, તો સાલ ઓઢીને ફરવું પડે છે. બ્યુટીફુલ ઇવનિંગ ગાઈસ. તો આજના માટે આટલું જ. મળીએ કાલે. બાય. કાલે તો આપણે જમવા જવાના છે એક જગ્યા.